છોડવા થઈ જશે એકદમ સાફ. એટલે આ રીતના સાફ સફાઈ કરી હોય ને છોડવાની તો લીંબુ વીણવાની મજા આવે. આપણે જે કારેલીના વેલાટ ઝૂંપડી કરી હતી, આ છે આપણી તાંદળિયાની ભાજી, આ છે હળદર. હાલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે 2 દિવસ તક કંઈ વ્લોગ બનાવવાનો હતો અને આજ શરૂઆત કરી છે. કુકર વાડી આવ્યો હતો આંટો મારવા અને તડકે ભાઈ કેટલા દિવસ પછી નીકળ્યો છે ભાઈ. કુકર ચાલુ કરી દીધું છે કાશી કાઢવાનું. લીંબુ છોડવા હું તમને બતાવું. આ રીતનો ઘોહો કાઢી નાખ્યો છે અંદરથી. છોડવા થઈ જશે એકદમ સાફ. એટલે આ રીતના સાફ સફાઈ કરી હોય ને છોડવાની તો લીંબુ વીણવાની મજા આવે. અને એક છોડવામાંથી તો એટલો ઢવો નીકળ્યો છે અને આમાંથી એટલો નીકળ્યો લાડ બધો. ઉકળ ડાળી બધી કાઢી નાખવાની હોય. છોડવો થઈ જાય એકદમ સાફ એટલે લીંબુ વીણવાની મજા આવે. આ રીતની કાતરે ઉપાડી લેવાનું. એક કાતર છે, એક ધાર્યું છે, એક કરવતી છે. અને હમણાં મિત્રો 15 દિવસ તો વરસાદ ચાલુ હતો એટલે કંઈ કામ હમણાં કર્યું ન હોય એટલે હમણાં હવે પાછું કામે ચડવું ને એ બહુ આળા ચડે. ધીમે ધીમે ચડવું પડે. કાકા ધીમે ધીમે લાગે પડવું પડે. વરસાદ આરો હતો એક ધારો કાશીનું કામ વધી ગયું છે. અને કેદુનો આજ તડકો દેખાણો જેવો તેવો તો વાદળા તો છે જ તે. જેવો તેવો તડકો દેખાણો આજ. જે આજ આવે નહીં તો નકર તો પાછા હતા એમને બેસવાનું. તો એટલો છોડવો થઈ ગયો છે સાફ. એટલા કાંટા નીકળ્યા એમાંથી. 3 છોડવા ઉપાડી લીધા છે. પાણી પી વરો ખાઈ લઈને મંડાઈ. હા, ઘડી કરીને આવી પાછા. અને રીંગણી વાવી દીધી છે કુકક કાંઈ મસ્ત. કુકક હારો બગીચો કર્યો છે, એક નંબર ફૂલડા વાવી દીધા છે. માવો પડી ગયો છે તો ભાઈ કુકા કાકાને ખજાનો ચડી ગયો છે. હાલો મિત્રો, માવો ખાવા. મોટી ચડાઈ લે ભાઈ, પાછા ઉપડી. તો મિત્રો પોરો ખાઈને પાણી પીને ભાઈ પાછા આવી ગયા કુકા કાકા. પાછી ઘડીક બાકાજી બોલાવી દે, ઘણા કાઢી નાખે જો તમે. અને આવા જાડા લાકડા બાળવામાં કાયમ લાગે. શાળામાં તાપવા જોઈએ ને. આ લોકો કંઈક દાળ પડી હતી અને મારું કામ છે ખેવાનું આકડે કરીને. કવડી મોટી દાળ નીકળી ગઈ. જગ્યા સારી થઈ ગઈ. મિત્રો ગરમી થઈ ગઈ છે. 12 વાગી ગયા છે. મોરલો બોલી ગયો. ઓલા ગામમાં નથી ગોઠવેલો હતો મોરલો ઈવડો. એ આ હાથુકલા મોરલા નથી. કુકા કાકા બાકાજી બોલાવી દીધી. છોડવા કર્યા સાફ. તો ભાઈ વાડીનું કામકાજ આવું છે કંઈક. પડી જાય આખો દી કામ કરીને. તો હાલો ભાઈ, તડકો થઈ ગયો છે એટલે અમારી ભાષામાં 12 વાગી ગયા છે. હવે જવા દી ઘરે પોરો ખાઈ લી. હાલો અત્યારે લઈ ઘરે. વરસાદ આવ્યો તો વાંધો નહીં. હાના વરસાદના લીંબુ લીલાસમ થઈ જશે. હવે આ વખતે લીંબુ હરાવે તો સારું. શું કેવું કાકા તમારું? આવશે તો નહીં આવે, મહેનત કરી. પણ લીંબુ હારા હોય ને જે ભાવ ન હોય, આવું ન હોય. અને જે ભાવ હોય તે લીંબુ ન હોય. તો મિત્રો હવે કંઈક શાંતિ થાય. મસ્ત પંખો ચાલુ કર્યો છે. પોરો ખાઈ લઈ કે કાં હોય કાં. ટાણી ભાઈ આવે છે. નામ શું છે તારું? હે, નામ શું છે તારું? હેતલ તો છોકરીનું નામ ન હોય. હેત છે એમ ને. ક્યાં જો એ ભાઈ શરમાય છે બહુ. એટલે મિત્રો હું આવ્યો છું ઘેરે. આપણે જે કારેલીના વેલાટ ઝૂંપડી કરી હતી આની માથે તો આજે ખિસકોલી જ રહી છે. અને વેલો તો તમે થઈ ગઈ મોટો જબર. એની પહેલાં ટીંડોરાનો વેલો ઉપર ચડી જાય એવું લાગે. આ રીતનું ઉપર ચડાવવો પડે. ક્યારેક ભાગી જાય. જો ભાઈ સરસ મજાનો ગોઠવાઈ ગયો. અવડો છો જે આપણે ઝૂંપડી કરી હતી એવડો આમ તો હતો એટલો એવડો મોટો થઈ ગયો. અને ટીંડોરું ભાઈ સાઈડ કાપી દો. ટીંડોરું છે કે ખડ છે ખબર પડતી નથી. જોઈ થાય હતી જે પહેલાં થાય. તો મિત્રો અમારે તે તાંદળિયાની ભાજી વાવેલી છે. જો તમે આ છે આપણી તાંદળિયાની ભાજી. સાઈન વાવી છે એમાં. કોને ભાવે તાંદળિયાની ભાજી કોમેન્ટ કરી દીધી. આ છે આપણી સોળી અને હળદર. આ છે હળદર. ફરતી ઊભા પાડવા આવી દીધી.